અરે ઈ કે મારા મામાની છોકરીનો આને કાંઈ ઘટતું નથી ભાઈ. કૂતરું આવી ગયું હે, ઈ કે અમને ઈ કે ગરમી થાય છે. જો ઈ કે જો આને ફૂલ મોજમાં હિસકે છે. જો ચેરી છે, ચેરીનું ઝાડ છે. આ આપણે ઓલા ગોલાન ડીશ ખાઈને ત્રણેય છોકરી બિચારી ભણવા વહી જઈ છે. ત્યારે બપોરે આવીશો ને બેન? હવે હેરું હોય તો તારે જવું ભણવા? હે જાઓ માં દીકરી જાઓ. જય શ્રી કૃષ્ણ. આ ઉપલેટાનું તાલુકાનું ગ્રાઉન્ડ છે મિત્રો. અહીં આપણે છે ને ઉનાળામાં જો હમણાં ટુર્નામેન્ટ ચાલુ થાય. મોટું ગ્રાઉન્ડ છે, જબરદસ્ત. બહુ ઓછામાં ઓછા 20 દિવસનો ટુર્નામેન્ટ હોય અહીંયા. જો ગ્રાઉન્ડ લુક જોવો તમે. સામે બિલ્ડિંગ છે. આ બિલ્ડિંગ જો હમણાં સમારકામ ચાલુ છે. સામે ગાર્ડન છે, જનતા ગાર્ડન ઉપલેટા. મસ્ત મજા આવે એવું છે. આ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનું સ્ટેચ્યુ એકદમ ઓરિજિનલ નેચરલ જેવું લાગે ને. જયમાં મોકલ જય મુરલી. આપણે આ રમેશભાઈ સોલંકી જો મારા ગામના, બરાબર. ભગવાને આને એક સ્વિફ્ટ આપી છે. 1.5 લાખ 2 લાખ રૂપિયાનું બુલેટ છે, લાલ ટાંકી, બરોબર. તો જો આ ભાઠું લઈને ઉપલેટા જાય. જો આ ભાઠું લઈને રખડે છે. જો આ રમેશભાઈ પંખા વગરની ગાડી લઈને રખડે. 2 લાખ રૂપિયાનું બુલેટ છે, લાલ ટાંકી, સ્વિફ્ટ ગાડી છે. આને આવડે જરાય ભગવાને 60 વીઘા જમીન દીધી છે, બરોબર. આને 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 હું કેવું કોક કમેન્ટ કરીને જણાવો ભાઈ. આને હું કેવું જોઈ લો. આને કાંઈ ઘટતું નથી ભાઈ, કોઈ વસ્તુ ઘટતી નથી. એટલે આ ભાટું ગાડી નકલી છે. ધીરે 3 ટુ વ્હીલ પડ્યા છે, એક 4 વ્હીલ છે, છતાંય આ ભાટું નહીં. અને આ કોકનું જો કોકનું માગીને આવ્યા. આને કોમેન્ટ કરીને આના વિશે ક્યાં. તો અત્યારે અમે વાડીએ જવું છે. મારી વાડીએ ત્યાં હું 2 દિવસ ત્યાં ગયો નથી કે હાલ અત્યારે જવું છે. ને ઓલા ચીકુડીના પાનને ખર્યા હશે ને, તો પાન થોડુંક નીચે બધું સાફ કરી લઉં. પંખીની ચણ થઈ રહી છે, ચણ નાખી દો. પંખીની ઊંડિયામાં પાણી થયું છે, થઈ ગયું છે, પાણી નાખી દઉં. હું બધું કરી આવીને છોકરીઓ ક્યારની કે પપ્પા સેતુલિયા ખાવા જવું, સેતુલિયા ખાવા. છોકરીઓ જવું ને સેતુલિયા ખાવા? તો હાલો જઈએ આપણી વાડીએ. પછી ત્યાં જઈને તમને હું એના વિડીયો બતાવું. જયમાં મોગલ મિત્રો, વાડીએ પૂગી ગયા છે આપણે. આપણે વાડી છે, તમને અમને આખું બતાવું બધું, બરાબર. હા હાલો ગુવાનો કઈ સુમામાં ભાઈ તો જો એડો છે. હાલો કઈ કડવો નીકળ્યો. તો કીધું આવું છે, બદામ છે, લીંબુડી છે. લીંબુડી 4 વર્ષની છે. પણ હજી ફાલ નથી એવો. 2-3 જગ્યાએ દેખાણો તો આવતી સાલ મારા ખ્યાલ પ્રમાણે લગભગ લાગી જશે. 8 ફૂટની છે. આખા જામફળી છે, નારિયેળિયું છે 2. એક લોટણ પણ વાવી 2 મહિના દી પહેલા વાવી છે. બીજું આવું છે. આ ફૂલ ઝાડ, ડોલર ને જામફળ છે. ત્યાં નારિયેળી ને શિયાળામાં છે ને મોટા ફળું હરગાયું. થોડો ફોટો હરગાવ્યું તો નાખ્યો તો અહીંયા બાજુમાં, પણ તો એ ઝાડ લાગી ગઈ. જો બિચારી એને આ ચીકુડીની ઝાડ લાગી ગઈ છે. ચીકુડી થોડીક ઝાડ લાગે ને ઓલી થઈ ગઈ. બાકી આ પોપલીઓ કોઈ ખાતું નથી. આવો આવો ખાવા આવો પોપિયા. પછી આવું હે ભાઈ આ પાંડે, ડોલર. આ ચેરી છે, ચેરીનું ઝાડ છે. આ આપણે ઓલા ગોલાન ડીશ ખાઈને મના ચેરી નાખે, મજો ચેરી આવશે. જો ફાલ લાગ્યો છે, દેખો. આમાં હે ને ચોમાસું આવશે ને તો આટલા જ થઈ ગયા. ગઈ વખતે ઉનાળામાં 4-5 નંગ આવ્યા હતા. બાકી આવું છે બધું. ગુલાબ છે, પાંદડા છે ને ગંધારું છે, સાફ કરવું જો છે. એક ચીકુડી બીજી નાની વાવી દીધી છે. ચંપો, રાળવો, મીઠો લીમડો, નાનકડો એવો ગેટ જેવું બનાવ્યું હોય અહીંયા. દાયરામાં આવે 6-7 નંગ આવ્યા હતા. હું એમ તો સારા આવ્યા છે. 2-3 આ છે, કાંઈ છે, 2 આમાં છે. બાકી જો આ પંખી માટે બનાવ્યું છે. ઉનાળો છે ને
આયો રે નવો બોરબો ને ટીંગાડ્યું સેતુલિયા હે તો સેતુલિયા ક્યારેક ખાવા હોય જો 20-25 દિવસ જેવું રહે આની સિઝન પૂરી થઈ જાય પછી પૂરું વરસમાં એક સિઝન આવે આની પણ ખાવાની મજા આવે ભાઈ બહુ જોરદાર મીઠા હોય મસ્ત હોય જો ધાર્મી ખાય ધાર્મી કેવા લાગે મસ્ત ના તું તારે ધોવી એમ કે કડવા જાય ગાડી હે છોકરી જો બાકી જો આવું બનાવ્યું છે અહીંયા આ પામ છે બસ ખાલી શોભાના ચીકુડી બાકી જ્યાં પાંદડા ખીરા તમે 4-5 દિવસે વરાણું નથી છોકરી વિચાર્યું કે પપ્પા લાવો વારી દઈએ ત્યાં વારે પાંદડા જોવો તો આ કુંડિયામાં પાણી ઉકાઈ ગયું લાગે 2 દીમાં તો હા બાકી જો આ બેસવાનું છે અહીંયા સાંયો હોય તો ગમે એને સગવડ ફૂલ છે એમ છે જ્યાં અહીંયા એનું ઉજાવું લાંબો વાહો કરવો હોય તો એક બેન્ચ રાખી છે આ ઝૂલો છે આ હીર જો એની મોજમાં વાટકીએથી રમે છે વાટકીમાં ધૂળ નાખીને શું કરે બટાતું શેન્યથી ધૂળથી રમે છે અમારા હીરુબેન ધૂળથી રમે છે બાકી જો આવું હે ભાઈ બરોબર આ ઓળી હે પછી અંદર નાનકડી ઓળી હે તમને બતાવું બધું ઓળીનું ચોમાસામાં મજા આવે ઉનાળામાં અત્યારે જો સાંજે 6 વાગ્યા પછી આવતા રહીને અહીંયા અને પછી આ બધી વારી દે ને પાવર અત્યારે 3 ફેસ નથી કાલે સવારે આવશે બધા છોકરીઓનું હમણાં જો હું હવે વાવવા મરગવાનો છું બસ કાલે સવારે આવીશ ને તેમાં બધે જો આ આપણી કુંડી છે ને ત્યાં વાલ છે ચાલુ કરીશ ને મોટર આમાં ફુવારાને છેડું રાખી દઈશ આ બધું પલળી જાય પછી એની ઠંડી હવા આવે એની વાત જવા દો બાકી આ ઝાડવા પાવાને જો આ રીતે નળીઓ અંડરગ્રાઉન્ડ ફિટ કરી દીધું છે ડટી સિસ્ટમ વાલ છે વાલ ખોલી નાખું ને નાનો 2 વાલ છે એક 2.5નો વાલ છે એક અડધાનો છે અડધાના વાલમાં જે બધા ઝાડવાને આવે પાણી જો આ બરોબર જે આ રીતનું છે આમ નળીમાં આવ્યા રાખે જે આ મોટો વાલ છે ને વાલ છે પાઇપ ઉભો ને ત્યાં વાલ ચાલુ કરું ને એટલે આ કુંડીમાં પાણી ભરાઈ જાય અને આમાં નળી ગોઠવી દીધી જો આમાં આ વાલ ચાલુ કરવું એટલે બધા ઝાડવામાં ટીપા 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 પડ્યા રાખે આવું હે ભાઈ સારું કૂતરું આવી ગયું એ કે અમને એ કે ગરમી થાય છે જો એ કે અમારે સાયા બેહવું જો સાયા બેહવાય એ છોકરી થઈ ગયું એ કે આજ ગંજી નહીં બેહવા દઈએ જો એને ફૂલ મોજમાં હિસકે છે જો વેફરું લઈ આવ્યું છે ખાય છે હવે એ ઊંચી ઊંચી હિસકે છે જો એ લીલો લેર જો પવન આવે છે ઠંડો ઠંડો મજા આવે હે હું ખાવ છો વેફરું ગોદરું બદરુની રીતે પાપડી લીધું એકના હાથમાં સેતુલિયા હે એકના હાથમાં બિસ્કીટ છે ને એકના હાથમાં વેફર હે મજા આવે જો હે પવન આવે હે ગામમાં ક્યાં રહેવાય એવું છે એવી ગરમી હે છે એટલે મજા આવે એની મોજમાં ફૂલ મોજમાં હે ધર્મી ફૂલ મોજમાં ને હા ભાઈ એમ બેન હાલો જાવું ને ઘરે ક્યાં ઓલા બકાય એમ લઈને કાતરા હજી આને કાતરા ખાવા જવા હજી ધરાણ્યું નથી હજી તો હાલો તો થોડાક પહેલા વહી જાય રસ્તામાં હે ને રસ્તામાં હજી ભાઈ આને કાતરા હે કાતરા ખાવા હે હજી કયું નહીં આવે તો એ સેતુલિયા ખાધા બિસ્કીટું વેફર ને હજી એને કાતરા ખાવા જવા હે એ શું કરશો તું આવી રીતે રમે જો લીટા કરીને આ રમત રમે હે હું બનાવો ચક્રવ્યૂહ બનાવ્યું જો આખી ટોપડી ભરી લીધી એટલા ઉતારી લીધા જો હવે ખાય છે બોલાવો ધબધબાટી બહાટી ખાઈ રાખી એમ તમારે મોજમાં ત્યાં મમ્મીનો આમ બીજે ફોન ચાલુ હે બુટાવદરથી અમારે ધાર્મીના માસી હે ને એનો ફોન આવ્યો હે બુટાવદરથી કેનો ફોન છે બુટાવદરથી એના માસીનો ધાર્મીના માસીનો ફોન આવ્યો હે હા કાતરાની ધબધબાટ હવે હાંજે ખાઓ હું તમે ખેતર ગયા હતા ત્યાં એટલું ખાધું રહ પીધો ને હવે આ કાતરાની ધબધબાટી બોલાવે પછી હાંજે હું કે ખબર કે અમને ભૂખ નથી લાગી આમાં હું તમને ભૂખ લાગે પછી હવે જા હા તરબૂચ મોર દીધું તરબૂચ ખાઈ
બાઈચ્યું જો બાઈચ્યું કા હીરું તો ધીરે ધીરે જ ખાતી હોય ને હીરું ફાસ્ટ ફાસ્ટ ખાઈ શકે તમારે જેવી કેમ ખાય જો 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 બાઈચ્યું એ બાજુમાં ખાવા માંડું હીરું તું ઝડપથી ખાજો અમારે જા હિરકી હે ને ધીરે ધીરે ખાય અને આ બે કદી ફાસ્ટ ફાસ્ટ ખાઈ લે ને ઉના ભાગમાં બહુ રહેતું નથી એવું જ હોય કા ધોવી એમ કે જૂથરા તો જો જીથરા એવા જ હોય ને હજી ઉઠ્યું હે બિચાર્યું હા મંડો ખાવા